મિત્રો, આજે આપણે વાત કરીશું વાળ વિશે। વાળને કાળા, ઘાટા, લાંબા અને સિલ્કી કેવી રીતે બનાવી શકાય તેના વિશે। માત્ર 10 રૂપિયાથી તમે વાળને કાળા, લાંબા અને ઘાટા કરી શકશો। ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે કાળા, લાંબા અને સિલ્કી। જાણો ઉપયોગ કરવાની રીત। અયોગ્ય જીવનશૈલી અને પ્રદૂષણના કારણે વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે। સામાન્ય રીતે યુવાની ખતમ થઈને ઉંમર વધવા લાગે છે ત્યારે વાળ સફેદ આવવાનું શરૂ થાય છે, પરંતુ અત્યારે તો યુવાનોમાં પણ સફેદ વાળની સમસ્યા જોવા મળે છે અને પ્રદૂષણના સંપર્કમાં આવતા વાળ રફ થઈ જાય છે તેમજ વાળનો ગ્રોથ અટકી જતો હોય છે। તો એવામાં વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે લોકો મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે। આ પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલ્સ આપણા વાળને વધારે ખરાબ કરી નાખે છે, જેના લીધે વાળ ખરવા, રફ થઈ જવા જેવી વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે। પરંતુ આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહી છું કે જેનો માત્ર એક ટુકડો તમારા વાળને કાળા, લાંબા અને સિલ્કી બનાવશે। આશ્ચર્ય થયું ને? હા મિત્રો, હું વાત કરી રહી છું ફટકડીની, જે બજારમાં માત્ર 10-20 રૂપિયામાં ખૂબ જ સરળતાથી મળી જશે। પણ મહત્વની વાત એ છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે આ વિડીયો પૂરો અને ધ્યાનથી સાંભળજો, તો જ ઉપયોગ ખબર પડશે, નહીં તો તમે આ ફટકડીનો પૂરો લાભ નહીં લઈ શકો। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂર જોજો। વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણીએ ફટકડી દ્વારા કઈ રીતે તમે લાંબા અને કાળા વાળ મેળવી શકો છો। ઉપચાર 1। વાળને સુંદર અને કાળા બનાવવા માટે સૌપ્રથમ ફટકડીનો એક માપસરનો ટુકડો લેવો, ત્યારબાદ તેને પીસીને તેનો પાવડર તૈયાર કરી લેવો અને 1 ચમચી ગુલાબજળ લેવાનું છે। ત્યાર પછી ગુલાબજળ અને ફટકડીનો પાવડર બંનેને બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી। ત્યારબાદ બનાવેલી પેસ્ટને વાળમાં લગાવવાની છે, ખાસ કરીને વાળની જડમાં લગાવવાની છે અને 5 મિનિટ સુધી હળવા હાથે વાળની મસાજ કરતા રહેવાનું છે। મસાજ કર્યા પછી 1 કલાક સુધી વાળમાં તે પેસ્ટ લગાવેલી રાખવી। 1 કલાક બાદ થોડા હલકા ગરમ પાણીથી વાળને ધોઈ લેવા। નિયમિત જ્યારે તમે વાળ ધોવો છો ત્યારે આ પ્રયોગ કરવો। થોડા જ સમયમાં સફેદ વાળ તો કાળા થઈ જશે, પરંતુ તેની સાથે વાળ મજબૂત અને સિલ્કી બની જશે। ઉપચાર 2। આ પ્રયોગ માટે 1 ચમચી પીસેલી ફટકડીનો પાવડર, 1 ચમચી આમળાનું તેલ અને 2 વિટામિન E ની કેપ્સ્યુલની જરૂર પડશે। સૌપ્રથમ એક વાસણમાં ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવી। તેલ સાથે ફટકડી બરાબર મિક્સ થઈ જવી જોઈએ। ત્યારબાદ કાંસકાની મદદથી વાળમાંથી બરાબર ગૂંચ કાઢી લેવી અને વાળને અલગ અલગ ભાગ કરી નાખવા। હવે એક રૂનું પૂમડું અથવા કોટન લો અને કોટનને ફટકડી વાળા તૈયાર કરેલા તેલમાં બોળીને વાળના મૂળમાં આ તેલને લગાવવું। તેલ લગાવ્યા બાદ 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવી। ત્યારબાદ 30 મિનિટ સુધી આ મિશ્રણને વાળમાં લગાવેલું રાખવું અને ત્યાર પછી વાળને શેમ્પૂની મદદથી ધોઈ લેવા। મિત્રો, તમને જણાવી દઉં કે આમળા વાળને સિલ્કી બનાવે છે અને વાળનો ગ્રોથ ખૂબ વધારે છે અને ફટકડી વાળને લાંબા અને કાળા બનાવે છે। એવામાં બંનેનો એકસાથે પ્રયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે, માટે આ પ્રયોગ કરવાથી વાળ પ્રાકૃતિક કાળા, લાંબા, સિલ્કી અને મજબૂત બનશે। ઉપચાર 3। જો તમને વધારે સમય ના મળતો હોય તો તમે આ સરળ પ્રયોગ પણ અપનાવી શકો છો। આ પ્રયોગ માટે તમારે થોડું ગરમ પાણી લેવાનું છે। પાણી નોર્મલ ગરમ હોવું જોઈએ, ઉકળતું ગરમ નથી કરવાનું। ત્યારબાદ તેમાં બરાબર માત્રામાં ફટકડી અને કન્ડિશનર બંને મિક્સ કરી લો અને પછી તે કન્ડિશનર અને ફટકડી વાળા પાણીને વાળમાં કન્ડિશનરની જેમ લગાવો। ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી તે લગાવેલું રાખવું, પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા। અઠવાડિયામાં એક વખત જ્યારે તમે વાળ ધોવો છો ત્યારે આ પ્રયોગ કરવાથી વાળ લાંબા, કાળા અને સુંદર બની જશે। એક ખાસ સૂચના છે મિત્રો, ઉપરોક્ત ત્રણેય ઉપચાર એક સાથે કરવાના નથી, નહીં તો ફાયદાની જગ્યાએ પરેશાની થઈ શકે છે। 3માંથી કોઈ પણ એક ઉપચાર એક જ સમયે કરવાનો છે અને તે ઉપચારને જ વળગી રહેવાનું છે।
જો તમને કયો ઉપચાર કરવો એ ખબર ના પડે તો વિડીયોને ફરીથી નિરાતે અને ધ્યાનથી જોવો. સ્ત્રીઓને ખાસ કહેવાનું કે ફટકડીનું પ્રમાણ વધુ લેવાની કોઈ જરૂર નથી. તેનાથી તમને કંઈ વધુ ફાયદો નહીં થાય. એટલે માપસર જ ફટકડી લેવી. જો તમને વાળની કોઈ સમસ્યા કે એલર્જી હોય તો આ ઉપચારો કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. દોસ્તો, તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો.